નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસના 11મા અધ્યાયની બે બહુ જ અદ્ભુત અને વિચારતા કરી દે તેવી કથાઓ પર ચર્ચા કરવાના છીએ. અહીં આપણે એ સમજીશું કે આપણા મુખેથી બોલાયેલા શબ્દોનું કેટલું મોટું વજન હોય છે અને ખરા અર્થમાં સાચા દાનનું વાસ્તવિક મૂલ્ય શું છે. તો ચાલો સીધા જ આ રોચક યાત્રામાં આગળ વધીએ. હવે ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે ઉતાવળમાં કંઈક બોલી દઈએ અને એની અસર જન્મો-જન્મ સુધી રહે? અથવા તો પરસેવાની કમાણીનું એક નાનકડું દાન કોઈ રાજાના વિશાળ ખજાના કરતાં પણ વધારે કિંમતી હોઈ શકે? બ્રહ્માંડનો ન્યાય આપણી ભક્તિ અને કર્મોને કઈ રીતે માપે છે તેનો સચોટ ઉત્તર આજના આ પવિત્ર ગ્રંથની બે કથાઓમાં ખૂબ જ સુંદર રીતે છુપાયેલો છે. તો ચાલો આજના વિશ્લેષણના પહેલા ભાગ તરફ આગળ વધીએ. બ્રહ્માંડનો ન્યાય અને શંકરનું વરદાન. અહીં આપણે વાત કરીશું ઋષિકન્યા મેઘાવતીની કઠોર તપસ્યાની. આ કોઈ સામાન્ય તપ નહોતું. જરા કલ્પના કરો, કાળઝાળ ગરમીમાં 5 ધગધગતા અગ્નિની વચ્ચે બેસવાનું, કડકડતી ઠંડીમાં બરફ જેવા ઠંડા પાણીમાં ડૂબેલા રહેવાનું, ખાલી ચહેરો જ બહાર, અને ચોમાસામાં સીધા ખુલ્લા આકાશ નીચે જમીન પર સૂવાનું. અને આ બધું કેટલા સમય માટે? પૂરા 9000 વર્ષ. અને એ પણ માત્ર ધુમાડો આરોગીને. આ સાંભળીને જ આપણા તો રૂવાણા ઊભા થઈ જાય, ખરું ને? મેઘાવતીની શિવજીને પામવાની ઝંખના કેટલી જબરદસ્ત હશે. આખરે આટલા કઠોર તપ પછી ભગવાન શિવજી પ્રસન્ન થયા અને તેની સામે પ્રગટ થયા. પણ હવે જે થાય છે ને એ ખરેખર આશ્ચર્યજનક છે. ભગવાન જ્યારે વરદાન માંગવા કહે છે ત્યારે મેઘાવતી એટલી બધી ભાવુક અને ઉતાવળી થઈ જાય છે કે બસ એક જ વાક્ય રટવા લાગે છે, મને પતિ આપો, પતિ આપો. બસ આ એક ઉતાવળ અને એનું આખું ભવિષ્ય કાયમ માટે બદલાઈ ગયું. અને એનું પરિણામ શું આવ્યું? આ આંકડો 5. હા, ભગવાને એના શબ્દો પકડી લીધા. મેઘાવતીએ બરાબર 5 વખત પતિ આપો કીધું હતું, એટલે શિવજીએ પણ કહી દીધું કે તથાસ્તુ, આવતા જન્મમાં તને 5 શૂરવીર પતિ મળશે. વિચારો, આ સાંભળીને મેઘાવતીની શું હાલત થઈ હશે. એ તો સાવ સ્તબ્ધ થઈ ગઈ. જ્યારે એણે કરઘરીને આ વરદાન પાછું ખેંચવા અને બદલવા વિનંતી કરી ત્યારે ભગવાને સ્પષ્ટ કહી દીધું કે આ કોઈ ભૂલ નથી. ભૂતકાળમાં એણે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો હતો અને પવિત્ર પુરુષોત્તમ માસની અવગણના કરી હતી. આ બ્રહ્માંડનો અફર ન્યાય હતો. આ ઘટના આપણને એક બહુ મોટી શીખ આપે છે કે આપણા પવિત્ર વ્રત અને સમયનું સન્માન કરવું કેટલું જરૂરી છે, કારણ કે એના આધ્યાત્મિક પરિણામો ભોગવવા જ પડે છે. હવે આગળ વધીએ ભાગ 2 તરફ. શ્રેષ્ઠ દાનની કથા. અહીં આપણે દેવલોકમાંથી સીધા પૃથ્વી પરના માનવીય સંઘર્ષ તરફ આવીશું. વિજયનગરના રાજા રૂપસેનના મહેલમાં. તો થાય છે એવું કે રાજા રૂપસેન અને રાણી તારામતીને બહુ મોટી ઉંમરે એક સંતાનની પ્રાપ્તિ થાય છે. પણ જ્યારે આ રાજકુમાર 15 વર્ષનો થાય છે ત્યારે અચાનક એકદમ ગંભીર બીમારીમાં પટકાય છે. હવે રાજા પાસે તો અઢળક સંપત્તિ છે, રાજ્યના મોટા મોટા વેદ્યો છે, પણ બધું જ નિષ્ફળ. માતા પિતા તરીકે તેમની હાલત વિચારી જુઓ. પોતાનો એકનો એક દીકરો મૃત્યુશૈયા પર છે અને તેઓ સંપૂર્ણપણે અસહાય બની ગયા છે. એક રાતે જ્યારે નિરાશ થયેલા રાજા રાણી પથારી પાસે બેઠા બેઠા ઝોકાં ખાઈ રહ્યા હતા ત્યારે અચાનક જ મધરાતે એક રહસ્યમય ગેબી અવાજ સંભળાય છે. અવાજનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો કે હવે કોઈ દવા કામ નહીં કરે. માત્ર પવિત્ર પુરુષોત્તમ માસમાં કરવામાં આવેલા કોઈ ઉત્તમ દાન એટલે કે શ્રેષ્ઠ દાનના પુણ્યથી જ આ રાજકુમાર બચી શકશે. અને બસ અહીંથી જ આખા રાજ્યમાં શરૂ થાય છે એ અદૃશ્ય ઉત્તમ દાનની શોધ. અહીં આપણને એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. જુઓ, એક બાજુ નગરના મોટા મોટા ધનવાનો પોતાના દેખાડાવાળા અને કિંમતી દાન લઈને મહેલમાં પહોંચી જાય છે, પણ પેલા મરવા પડેલા રાજકુમાર પર એની કોઈ જ અસર થતી નથી. અને બીજી બાજુ 3 દિવસ પછી એક સાવ ગરીબ, ભૂખ્યો અને ફાટેલા કપડાં પહેરેલો તેલી મહેલના દરવાજે આવે છે. શરૂઆતમાં તો રક્ષકો એને અંદર જ નથી આવવા દેતા. અરે ખુદ રાજાને પણ એનો વેશ જોઈને સૂગ ચડી જાય છે. પણ અહીં આપણે એક ક્ષણ રોકાઈને વિચારવું જોઈએ. ખરેખર કોઈ દાન ઉત્તમ કે શ્રેષ્ઠ ક્યારે બને છે? જ્યારે આ ગરીબ માણસ આગળ આવે છે ત્યારે આખી માનવજાતને એક બહુ મોટો પાઠ ભણવા મળે છે. ઈશ્વર ખરેખર કઈ બાબતને મૂલ્યવાન માને છે? શું દાનની કિંમત ખરેખર સોના ચાંદીથી થાય છે? બિલકુલ નહીં. રાણીના સમજાવ્યા પછી આખરે રાજા એ તેલીને એક તક આપે છે. તેલી એકદમ શ્રદ્ધાપૂર્વક આગળ આવે છે. એ પોતાના જમણા હાથમાં પવિત્ર જળ લે છે
પોતાના પુરુષોત્તમ માસના વ્રતનું પુણ્ય ભગવાનને અર્પણ કરે છે અને એ પવિત્ર જળ મરણ પથારીએ પડેલા રાજકુમારના ચહેરા પર છાંટે છે અને આશ્ચર્યનો પાર ન રહ્યો. જેવો છંટકાવ થાય છે તરત જ એ મૃતપ્રાય રાજકુમાર આંખો ખોલે છે અને પીવા માટે પાણી માંગે છે. આ ખરેખર શ્વાસ થંભાવી દે તેવી ક્ષણ હતી. બીજા દિવસે જ્યારે દરબાર ભરાયો ત્યારે આ તેલીએ પોતાના ચમત્કારિક પુણ્યનું રહસ્ય ખોલ્યું. એણે કોઈ સોના મોહરનું દાન નહોતું કર્યું, પણ એણે શું કર્યું હતું? એણે અને એની પત્નીએ પોતાના એકમાત્ર બળદને એટલે કે એક મૂંગા પ્રાણીને આખો મહિનો આરામ આપ્યો હતો અને એની જગ્યાએ આખો મહિનો જાતે જ ભારે ઘાણી ખેંચીને કઠોર શ્રમ કર્યો. આખો દિવસ કાળી મજૂરી કરીને માત્ર એક જ સમય જમવાનું અને એ પરસેવાની કમાણીમાંથી જે 2 વધારાના પૈસા મળ્યા ને એનું એમણે કથા સાંભળતી વખતે દાન કર્યું હતું. આ હતું અપાર કષ્ટ અને કરુણાથી ભરેલું સાચું બલિદાન. અને જેવો તેલી પોતાની વાત પૂરી કરે છે ત્યાં જ દરબારમાં એક આકાશવાણી ગૂંજી ઉઠે છે. સાક્ષાત ઈશ્વર પ્રમાણિત કરે છે કે તે જે દાન કર્યું છે તે જ શ્રેષ્ઠ દાન છે. પેલા ધનવાનોનું બધું જ સોનું આ ગરીબ તેલીના નિસ્વાર્થ બલિદાન સામે સાવ ઝાંખું પડી ગયું. તો આજના આ વિશ્લેષણમાંથી આપણે સૌથી મોટી વાત શું શીખ્યા? સાચા દાનનું મૂલ્ય ક્યારેય સંપત્તિના પ્રદર્શનથી નથી થતું. એ તો ઈરાદાની શુદ્ધતા અને અંગત સમર્પણની દેન છે. જેમ શિવજીએ મેઘાવતીના ઉતાવળમાં બોલાવ્યા શબ્દો પકડી લીધા અને એનું ગંભીર મૂલ્ય આંક્યું, બિલકુલ એમ જ ઈશ્વરે આ તેલીના પરસેવા અને શુદ્ધ ભાવનાનું મૂલ્ય આંક્યું. તો આપણે સૌએ એ વિચારવાનું છે કે આપણા રોજના સામાન્ય કાર્યોમાં આપણે આવો નિસ્વાર્થ અને શુદ્ધ સમર્પણનો ભાવ કેવી રીતે લાવી શકીએ. આ અદ્ભુત કથાની સમજૂતી આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આપ સૌને આ વિશ્લેષણ ખૂબ જ પસંદ આવ્યું હશે. વિચારતા રહેજો અને ફરી મળીશું.